સંગતમાં પ્રભુ ઈસુના નામમાં હું તમારો આવકાર કરું છું. જો પ્રથમ વખત અહીં આવ્યા છે, અમે તમારો આવકાર કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. અને ચોક્કસ આ સમય અને આ સંગત તમારા માટે ખૂબ આશીર્વાદ લઈ આવશે, દેવની કૃપાને લઈ આવશે. કારણ કે જ્યારે આપણે દેવને મળવા માટે ભેગા મળીએ છીએ, બાઇબલ એમ કે છે આમોસ 4 અને 12 હે ઇઝરાયલ, તારા દેવને મળવા માટે તૈયાર થા. આમેન. અને વાલો આપણે અત્યારે આપણા દેવને મળવા માટે તૈયાર થયા છે. આવો આપણે પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, અમે ખુલ્લા આકાશ નીચે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી પરનું અમારું જીવન એ કેવળ તમારી આરાધના કરવા માટે છે, તમારી સ્તુતિ કરવા માટે છે. કૃપાળુ પ્રભુ, આ સમય જ્યારે તમે અમને આપ્યો છે ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ નડિયાદ શહેરના માટે. નડિયાદ શહેરના એક કુટુંબોને અમે તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ, આ શહેર અને આ શહેરના લોકો બચી જાય, કોઈ પણ વ્યક્તિ નાશમાં ના જાય તેવી તમારી ઈચ્છા છે. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે નડિયાદ શહેરમાં તમારો મહિમા થાવ. આ નડિયાદ શહેરમાં સુવાર્તા પ્રચાર થાય, આ નડિયાદ શહેરમાં ચીનો ચમત્કારો થાય, આ નડિયાદ શહેરમાંથી અજ્ઞાનતા દૂર થાય, બંધનો દૂર થાય. એ સગળું પ્રભુ જે તમારી યોજના પ્રમાણેનું નથી એ બધું તૂટી જાય. જે ઘરોમાં પ્રશ્નો છે પ્રભુ, એ પ્રશ્નો તમે દૂર કરો. જે ઘરોમાં બીમારીઓ છે, આર્થિક તકલીફો છે, વ્યસનો છે, અંધકાર છે, પ્રભુ મેલી વિદ્યાઓ કામ કરી રહેલી છે, એ તમે આ શહેરમાંથી દૂર કરો. અને નડિયાદ શહેરનો એક એક વ્યક્તિ એ શાંતિથી પોતાના કુટુંબમાં જીવે. પ્રભુ, તેમને એક શાંતિનો રોટલો મળે તેવી પ્રાર્થના કરીએ છીએ કે આ શહેરમાં જીવનાર કોઈ પણ કુટુંબમાં કોઈ પણ પ્રકારની અછત ના હોય તેવી કૃપા તમે થવા દો. અમે આ નડિયાદ શહેરને તમારા નામમાં આશીર્વાદિત કરીએ છીએ અને આ શહેરમાં કામ કરનારી દરેક અંધકારની શક્તિઓને તમારા લોહીમાં બાંધી દઈએ છીએ. નડિયાદ શહેર ઉપર છુટકારો આવો પ્રભુ. આ સમયમાં પાણીના પ્રવાહની જેમ લોકો તમારી પાસે આવે તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના છે પ્રભુ, અહીં આવેલા દરેક વ્યક્તિના જીવનને તમારી કૃપાથી તમે ભરપૂર કરો. તમારો મહિમા તેમના પર તમે રેડો. તેમના હૃદયની બધી ઈચ્છાઓ તમે પૂરી પાડો. તમારી શાંતિ તેમને આપો, તંદુરસ્તી આપો. તેમના ઘરોને તમારી આબાદી આપો, સમૃદ્ધિ આપો. હરેક પ્રકારના આશીર્વાદો જે તમે તેમના માટે રાખી મૂક્યા છે, જે આ સમયમાં તમે તેમને આપવા માંગો છો, પણ જો કોઈક જગ્યાએ શૈતાને તેમના આશીર્વાદો રોકી રાખ્યા છે, તો પ્રભુ ઈસુના નામમાં આ જ સમયમાં તેમના આશીર્વાદો ખુલ્લા થાવ. આ સમયમાં તેમના આશીર્વાદો ખુલ્લા થાવ અને એક નવી રીતે પ્રભુ તમે તેઓને ઉચકો તેવી પ્રાર્થના કરીએ છીએ. અમારી સંગતને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. હવે આપણે વિશ્વાસની કબૂલાતમાં જોડાઈએ. દેવી આકાશ અને પૃથ્વી કેવી રીતે બનાવ્યા? દેવી આકાશ અને પૃથ્વી કેવી રીતે બનાવ્યા? શબ્દથી બનાવ્યા ને. સેમ એ જ રીતે બાઇબલ આપણને એવું પણ શીખવે છે કે આપણા શબ્દોમાં એ જ સર્જન કરવાનું પરાક્રમ છે. માટે આપણે જેવું બોલીશું તેવું. આમેન. ઓકે, મારી પાસે તમે વિશ્વાસથી જોડાવ. ધીમે રહીને નહીં, વિશ્વાસથી, મોટેથી. હું શિર છું, પૂંછડી નહીં, અને હું હંમેશા ઉપર જ રહીશ, નીચે નહીં. દેવે મારા ખભાનો ભાર ઉતાર્યો છે અને મને મારા સર્વ પ્રકારના બોજથી મુક્ત કર્યો છે. જેમ દેવે દાઉદને ચારે તરફથી શાંતિ આપી હતી, તે જ પ્રમાણે દેવે મને ચારે તરફથી શાંતિ આપી છે. દેવે આપેલા સામર્થ્ય દ્વારા હું સગળું કરી શકું છું. દેવે પોતાના જમણા હાથે મને ઉંચકી રાખ્યો છે અને તેમની કૃપા દ્રષ્ટિએ મને મહાન બનાવ્યો છે. જેમ ઢાલથી તેમ મહેરબાનીથી યહોવાએ મને ઘેરી લીધો છે. દેવે મને જીવન તથા કૃપા આપ્યા છે અને તેમની કૃપા દ્રષ્ટિએ મારું રક્ષણ કર્યું છે. મારી વિરુદ્ધ મારા પરિવાર અને મારા સર્વસ્વની વિરુદ્ધમાં કામ કરતા તમામ અંધકારના પરિબળોને, અધિપતિઓને, અંધકાર રૂપી જગતના સત્તાધારીઓને અને આકાશી સ્થાનોના દુષ્ટતાના આત્મિક લશ્કરોને હું ઈસુના નામમાં બાંધી દઉં છું અને તેમની તમામ કુયુક્તિઓને તથા બંધનોને હું ઈસુના લોહીમાં તોડી પાડું છું. મારી વિરુદ્ધ વાપરવા માટે તૈયાર કરેલું
કોઈ પણ હથિયાર શૈતાન કે માણસ તરફથી સફળ થશે નહીં, કેમ કે દેવ મારી સાથે છે. આમેન. વાલો, આપણા જીવનમાં સતત છુટકારાની પ્રાર્થના, વચનોની કબૂલાત એ બહુ જરૂરી છે. કેમ કે બાઇબલ આપણને એવું શીખવે છે કે ખ્રિસ્તી જીવન, આત્મિક જીવન એક યુદ્ધ છે. એફએસસી 6 લખ્યું છે કે તમે યુદ્ધમાં છો, અને એ યુદ્ધ શૈતાનની સામે, જે દુષ્ટ આત્માઓ છે, જે અધિકારના પરિબળો છે, જેને આપણે જોઈ શકતા નથી, એ પરિબળો સામે છે. અને તેમની ઉપર વિજય મેળવવા માટેની ચાવી દેવે આપણને આપેલી છે. વચન છે, વિશ્વાસ છે, પ્રાર્થના છે, સંગતિ છે. આપણે જે બોલીએ છીએ શબ્દો પણ દેવે આપણને આપ્યા છે, જેના દ્વારા આપણે દરેક બાબતોની ઉપરવટ આવી શકીએ છીએ. હંમેશા આપણે યાદ રાખીએ, ખ્રિસ્તી જીવનમાં સ્તુતિ આરાધના મહત્વની છે, વચન મહત્વનું છે, પ્રાર્થના મહત્વની છે, સંગત મહત્વની છે, કન્ફેશન પણ બહુ મહત્વનું છે. કારણ કે બાઇબલ એમ કે છે, નીતિ વચનો 18:21 જીવન તથા મરણ જીભની સત્તામાં છે, તમે જેવું બોલશો તેવું તમારા જીવનમાં બનશે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આપણે રવિવારે સ્પેશિયલ મીટિંગ કરી. તમને યાદ છે કયા વિષય પર શિક્ષણ હતું? કયા વિષય પર શિક્ષણ હતું? યાદ છે કોઈને? ઓહ, આજે 2 દિવસમાં ભૂલી ગયા. વેરી ગુડ. પસંદગી ઉપર. પુનર્નિયમ 30:15 કે જીવન તથા મરણ હું તમારી સમક્ષ મૂકું છું, તમે જીવન કે મરણ, ભલું કે ભૂંડું પસંદ કરો. રાઈટ. અને આજે માણસ જે સમય પસાર કરી રહ્યો છે, કઈ બાબતમાં સમય પસાર કરી રહ્યો છે, એ શીખવે છે, એ બતાવે છે કે માણસે શું પસંદ કર્યું છે. બરાબર. હંમેશા આપણે યાદ રાખીએ, દેવના વચનોને આપણે આપણા હૃદયમાં રાખીએ. ઘણી બધી વાર હું તો બહુ વર્ષોથી એ કરું છું કે કોઈ સંગતમાં ગયા હોય તો બાઇબલ લઈને જઈએ, પેન લઈને જઈએ, નીચે અંડરલાઈન કરીએ. ત્યાં આપણે અંડરલાઈન કરતા હોય છે, જેથી કરીને આપણે ઘરે જઈએ તેનો અભ્યાસ કરી શકીએ. પણ પ્રેઝ ધ લોર્ડ, આપણે એટલા બધા સ્કોલરો થઈ ગયા છે કે હવે આપણને એની કોઈ જરૂર નથી. રાઈટ. બાઇબલ એમ કહે છે કે દેવનું શિક્ષણ તારા હૃદયમાં સંગ્રહી રાખ. હાલેલુયા. કશો આપણે બહુ ટેન્શન નહીં લેવાનું. જો આપણે સંગતમાં છે ને આપણા ઘરની જ સંગત છે, બરાબર. પણ હંમેશા આપણે યાદ રાખીએ વાલાઓ, તમે હું આ પૃથ્વી પર જીવીશું, જીવે તો બધા જ છે, પણ ભરપૂર જીવન ત્યારે જીવીશું જ્યારે વચન આપણામાં હશે. વચન નહીં તો જીવન નહીં, વચન નહીં તો શાંતિ નહીં, વચન નહીં તો સફળતા નહીં, વચન નહીં તો સાજાપણું નહીં, વચન નહીં તો છુટકારો નહીં. દેવે આપણા માટે સગળું આ વચનોમાં મૂક્યું છે. તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. માથીની સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમ, માથી 11:28, જ્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, પવિત્ર કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી જૂથરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવમાં વિસામો પામશો, કેમ કે મારી જૂથરી સહેલી છે ને મારો બોજો હલકો છે. આમેન. પ્રભુના વચનના માટે આપણે સ્તુતિ કરીએ છીએ તેમની. ભલા, બાઇબલના દરેક વચનો એ આપણા માટે છે. આ કોઈ ધાર્મિક પુસ્તક નથી. આ પુસ્તક એ છે જે દેવે તમને ને મને આપ્યું, અને એટલા માટે આપ્યું કે આ પૃથ્વી પર આપણે સ્વર્ગીય જીવન જીવીએ. જે સ્વર્ગનું જીવન છે તે આપણે આ પૃથ્વી પર જીવીએ માટે દેવે આ વચનો આપણને આપ્યા છે. એટલા માટે બહુ જરૂરી છે તમારું ને મારું જીવન વચનોમાં સ્થાપન થાય. તમારું મારું જીવન, આપણું સર્વસ્વ વચનમાં સ્થાપન થાય. એટલા માટે જૂના કરારમાં લખવામાં આવ્યું છે, નવા કરારમાં લખવામાં આવ્યું છે કે તું દિવસે તથા રાત્રે દેવના વચનોનું મનન કર, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે ને તું સફળ થઈશ. આ વચનો વાંચવાથી, તેનું મનન કરવાથી જ આપણે આ પૃથ્વી પર એક સફળ, સમૃદ્ધ અને આશીર્વાદિત જીવન જીવી શકીએ છીએ. ભલાવ, દેવ તમારા મારા જીવનમાં ચમત્કારો કરવા માંગે છે. દેવ તમારા મારા જીવનમાં છુટકારો આપવા માંગે છે. આપણે વિચાર ના કર્યો હોય તે રીતે દેવ આપણને આશીર્વાદ આપવા માંગે છે. પણ એ માટે જરૂરી છે દેવના સંપર્કમાં આવવું. દેવના સંપર્કમાં આવવું. હવે કોઈ વ્યક્તિ દેવના સંપર્કમાં કેવી રીતે આવે? જ્યારે તમે વચનના સંપર્કમાં આવો છો, તમે દેવના સંપર્કમાં આવો છો. યોહાનની સુવાર્તા 1 અધ્યાય, જેમાં લખવામાં આવ્યું છે, આદિ શબ્દ હતો, શબ્દ પોતે દેવ હતો, અને શબ્દ આપણને આપવામાં આવ્યો, જે ઈસુ ખ્રિસ્ત તે પોતે. આ બાઇબલ, આ વચન એ દેવ પોતે છે. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 63મી કલમમાં લખવામાં આવ્યું છે, મારી વાતોમાં જીવન તથા આત્મા છે.
કયો આત્મા? કયો આત્મા? પવિત્ર આત્મા મારી વાતોમાં છે. જ્યારે બાઇબલ આપણે વાંચીએ છીએ ત્યારે સીધા આપણે દેવના કનેક્શનમાં આવીએ છીએ. એ બહુ જરૂરી છે કે આપણે દેવના વચનોને આપણી સમક્ષતામાં રાખીએ, દેવના વચનોમાં આપણે ચાલીએ, કેમ કે તો જ આપણે એ પ્રમાણે જીત પ્રાપ્ત કરી શકીશું. અહીંયા પ્રભુ ઈસુએ જે વાત કરી, ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, પ્રભુ તમને ને મને બોલાવી રહ્યા છે. આ કોઈ એવા વ્યક્તિની વાત નથી જે બોજો ઉચકતો હોય. ઓફકોર્સ એ લોકો તો છે. કેટલા બધા લોકો પોતાના જીવનમાં વચન સમજતા નથી, વચન સમજતા નથી. એના માટે માથી 13 જે પ્રભુ ઈસુએ દ્રષ્ટાંત આપ્યું કે વાવનાર વાવવા માટે બહાર ગયા, તેમણે કે છે વાવ્યું અને શું થયું કે રસ્તાની કોરે બીજ પડ્યા, પક્ષીઓ આવીને ખાઈ ગયા. ત્યારબાદ પ્રભુ ઈસુએ દ્રષ્ટાંતનો ખુલાસો આપતા એમ કહું કે એ જે પક્ષીઓ છે એ શેતાન છે, કે શેતાન આવીને બીજ ચોરી ગયા, શેતાન આવીને વચન ચોરી ગયા. કેટલા બધા લોકો દેવના વચનોથી અજ્ઞાન છે. અને વાલાઓ, જ્યારે કોઈ માણસ દેવના વચનોથી અજ્ઞાન રહે છે ને, ત્યારે એ વ્યક્તિ આ પૃથ્વી પર કોના માટે છે, શા માટે છે, દેવે તેના માટે જે રાખી મૂક્યું છે તેનાથી પણ વંચિત રહે છે, કેમ કે તે દેવના વચનથી દૂર રહે છે. તમારા મારા માટે વચન બહુ જરૂરી છે. અહીંયા ઈસુ કહે છે કે મારી પાસે આવો. કોને બોલાવે છે? તમને ને મને બોલાવે છે. બહારથી લદાયેલાઓ, વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. અંગ્રેજીમાં લખ્યું છે આઈ વિલ ગીવ યુ રેસ્ટ, હું તમને આરામ આપીશ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી એ વાતને સમજવી બહુ જરૂરી છે. આ વાતને સમજવા માટે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જવાની જરૂરિયાત છે, કે એ ઉત્પત્તિનું પુસ્તક જ્યાં દેવ સિવાય બીજી બધી બાબતોની ઉત્પત્તિ છે. ઉત્પત્તિ એટલે દેવ સિવાય બીજી બધી બાબતોની ઉત્પત્તિ. અને એ ઉત્પત્તિના પુસ્તકમાં તમારું ને મારું ચિત્ર છે. તમારું મારું ચિત્ર એ એદન બાગમાં છે, ઉત્પત્તિના પુસ્તકમાં છે. જે ઉત્પત્તિના પુસ્તકમાં દેવે આદમ અને હવાને બનાવીને ક્યાં રાખ્યા? ક્યાં રાખ્યા? એદન વાડીમાં રાખ્યા. ઈડન ગાર્ડન અહીંયા છે, આ બાજુ એક ઈડન ગાર્ડન. ગાર્ડનનો મતલબ શું? બાગ. બાગ આપણે કોને કહીએ? જ્યાં કોઈ જગ્યાએ સૂકું ઝાડ નથી, જ્યાં કોઈ જગ્યાએ સૂકાપણું નથી, જ્યાં બધી જગ્યાએ ગ્રીનરી છે, જ્યાં બધી જગ્યાએ સરસ ભરપૂરીપણું છે, આપણે તેને ગાર્ડન કહીએ. અને વાલાઓ, આ ગાર્ડન તો કોઈ માણસે નહીં પણ દેવે બનાવેલો. બાઇબલ આપણને એવું શીખવે છે કે દેવે આદમને હવાને બનાવ્યા તે પહેલા બધું બનાવી દીધેલું. તેમના માટે સગડાવાના ભરપૂરીપણામાં દેવે બનાવી દીધેલા. જ્યારે આદમે આંખો ખોલીને ત્યારે બધું જ ભરપૂરીપણામાં તેમની સામે હતું. આ જીવન તમારા અને મારા માટે છે. આ આશીર્વાદો તમારા મારા માટે છે. એ એદન બાગ જે રીતે આદમ કે પ્રગટ કરે છે કે કેવી રીતે પાપ આવ્યું, એ જ રીતે એદન બાગમાં જે બની રહ્યું હતું, પાપ આવ્યા પહેલા જે આદમની પરિસ્થિતિ હતી એ તમારે ને મને પ્રગટ કરે છે, તમને ને મને કંઈક શીખવે છે, તમને ને મને કંઈક બતાવે છે કે દેવની ઈચ્છા માણસના માટે શું છે. ઈસુએ જ્યારે અહીંયા કહું ને મારી પાસે આવો, હું તમને આરામ આપીશ, હું તમને શાંતિ આપીશ. શા માટે? તો એટલા માટે આપણને ખબર પડે કે જે જગ્યાએ માણસ ખસી ગયો હતો ત્યાં એ પાછો આવે. કે એદનવાડીમાં આદમ અને હવા એક સરસ મજાનું જીવન જીવી રહ્યા હતા, પણ જ્યારે તેમણે પાપ કર્યું એદનવાડીની બહાર મોકલી દીધા. ભલાઓ, દેવનો ઈરાદો ભરપૂરીપણાનો હતો, સૂકાપણું, શ્રાપ એ માણસોની પસંદગી હતી. તમારે ને મારે આ સત્ય સમજવા પડશે. જો તમે હું આ પૃથ્વી પર આશીર્વાદિત જીવન જીવવા માંગીએ છીએ, શાંતિમાં જીવન જીવવા માંગીએ છીએ, સાજાપણામાં જીવન જીવવા માંગીએ છીએ, તો આપણે આપણા રૂટને યાદ રાખવો પડશે. જે આપણું મૂળ છે, આપણે આપણા મૂળને યાદ રાખવું પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે આવ્યા કે જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું, દેવે તેમને એદનવાડીની બહાર મોકલી દીધા. કહે કે એદનવાડીમાં તેઓ પાછા ના આવે એ માટે ચારે બાજુ કહે છે કે દેવે અગ્નિરૂપી તલવાર મૂકી. પછી શું આવ્યું? શ્રાપ આવ્યો. ઉત્પત્તિ 3 અધ્યાયમાં દેવે આદમ અને હવાને શ્રાપ આપ્યો. આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ ઉપર હતા
તેમના માથા ઉપર કાંટાનો મુંગટ મૂકવામાં આવેલો, એ બતાવતું હતું કે ઈસુ એ ફક્ત માણસ જાતના જ નહીં, પણ એ જે શ્રાપ પૃથ્વીને આપવામાં આવેલો એ પણ પોતાના પર લીધો. કારણ કે દેવી એમ કહું તું આદમ અને હવાને, તારા લીધે આ પૃથ્વી પર કાંટા ઉગશે, અને એટલા માટે પ્રભુ ઈસુએ કાંટાનો મુંગટ પોતાના માથા પર લીધો. બરાબર, તમારે મારે સમજવું પડશે. કિંમત ચૂકવી દેવામાં આવી છે, બલિદાન આપી દેવામાં આવ્યું છે, અને એટલા માટે આપણે હવે કોઈ બોજા લઈને ફરવાની જરૂર નથી. આપણે કોઈ પ્રકારની ચિંતાઓ લઈને ફરવાની જરૂર નથી. આપણે બધું લઈને પ્રભુ પાસે આવવાની જરૂરિયાત છે. કે એ જ્યારે એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? પાપના માટે કિંમત ચૂકવી, તેમણે લોહી વેવડાવ્યું. જૂના કરારમાં લખ્યું છે, લોહી વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. હિબ્રુ 9 પણ એ લખ્યું છે કે લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. અને ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરનું ટીપે ટીપું લોહી વેવડાવી દીધું. તમે જો યોહાનની સુવાર્તા 19મો અધ્યાય વાંચો, 34મી કલમમાં લખ્યું છે કે એક સૈનિકે ઈસુની કૂખમાં ભાલો માર્યો તો કે લોહી નીકળ્યું અને પાણી નીકળ્યા. સાયન્સ એમ કે છે માણસના શરીરમાંથી પાણી ત્યારે નીકળે જ્યારે લોહી પૂરું થઈ જાય. એક લિક્વિડ હોય છે જે નીકળ્યું ઈસુના શરીરમાંથી. કેમ? એક ટીપું થોડું ઘણું રહી ગયું હોય એવું નહીં, એક ટીપું લોહી પ્રભુ ઈસુના શરીરમાં રહ્યું નહીં. તેમણે કહું સંપૂર્ણ થયું. વધસ્તંભ પર જે શબ્દ બોલ્યા સંપૂર્ણ થયું, ગ્રીક શબ્દ છે ટેટલેસ્ટાઈ. કે ટેટલેસ્ટાઈ એવું બોલેલા ગ્રીક ભાષામાં. ટેટલેસ્ટાઈ નો મતલબ એમ છે કિંમત ચૂકવાઈ ગઈ. કિંમત ચૂકવાઈ ગઈ. માણસના પાપના માટે જે કિંમત ચૂકવવાની હતી એ કિંમત ચૂકવાઈ ગઈ. માણસ આ પૃથ્વી પર આશીર્વાદિત જીવન જીવે, અનંત જીવન પ્રાપ્ત કરે, એ માટે જે કિંમત ચૂકવવાની હતી એ કિંમત ચૂકવાઈ ગઈ. માણસ ફરી દેવ સાથે જોડાય એ માટે જે કિંમત ચૂકવવાની હતી એ કિંમત ચૂકવાઈ ગઈ. ટેટલેસ્ટાઈ, કિંમત ચૂકવાઈ ગઈ. હવે તમે ને હું એ સમયમાં જીવી રહ્યા છે જ્યાં કિંમત ચૂકવાઈ ગયેલી છે. બાઇબલ આપણને એવું કહે છે સમયના પારખનારા બનો. કયા સમયમાં તમે જીવી રહ્યા છો એ સમય તમે પારખો. આજે હું એવું નહીં કહું કે હું મીટિંગમાં જઈશ, કે હું મીટિંગમાં જવાનો હતો, બીકોઝ આઈ એમ ઓલરેડી ઇન ધ મીટિંગ. હું ઓલરેડી મીટિંગમાં છું. સમજાય છે વાત? કે તમે હું જે સમયમાં જીવી રહ્યા છે ત્યાં કિંમત ચૂકવાઈ ગયેલી છે. આશીર્વાદો આવી ગયા છે, સફળતા આવી ગયેલી છે, સાજાપણું આવી ગયેલું છે, શાંતિ આવી ગયેલી છે. જૂના કરારના લોકો મસીહા આવવાના છે એના આગમનમાં એની રાહ જોતા હતા કે મસીહા આવશે. એ લોકો જે પ્રબોધવાણીઓ કરવામાં આવેલી જૂના કરામાં એ પ્રબોધવાણીની રાહ જોતા હતા. એક દિવસે મસીહા આવશે, એક દિવસે મસીહા આવશે. જૂના કરારના લોકો મસીહા આવશે તેની આશામાં જીવતા હતા. નવા કરારમાં તમે ને હું મસીહા આવી ગયા છે એ પછીના સમયમાં જીવી રહ્યા છે. મસીહા આવી ગયા છે. અને એટલા માટે સમજવું બહુ જરૂરી છે કે ઈસુ ખ્રિસ્તે તમને ને મને શું કર્યું? પાપના લીધે જ્યાંથી આપણે ઉખડી ગયા હતા ત્યાં પાછા આપણને રોપ્યા. જે જગ્યાએથી આપણે ઉખડી ગયા હતા, જે મૂળમાંથી આપણને કાપી નાખવામાં આવ્યા હતા, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાછા આપણને રોપી દીધા. કે જેથી કરીને દેવનું જીવન આપણામાંથી વહેતું થાય, દેવની ભલાઈ આપણામાંથી વ્યતીત થાય, આપણે દેવની કૃપાનો અનુભવ કરીએ, દેવના આશીર્વાદોનો અનુભવ કરીએ, અને આ પૃથ્વી પર દેવની પાંખો નીચે આપણે જીવન જીવીએ. છતાં પણ જો આપણે જોઈએ છે કે એવા વિશ્વાસી લોકો છે જેમને પોતાની ઓળખ નથી. એવા લોકો છે, એ ખોટા છે તેવું નથી વાલાઓ, પણ જરૂરી શું છે? તમને ને મને પ્રકાશ મળે, તમને ને મને દેવનો પ્રકાશ મળે, તમને ને મને વચનનો પ્રકાશ મળે, તમને ને મને જીવનનો પ્રકાશ મળે. એટલા માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે જેઓ અંધકારમાં પડેલા હતા તેમના પર પ્રકાશ પડ્યો. તમને ને મને અજવાળાની જરૂરિયાત છે. આજે કેટલા બધા લોકો એક પ્રકારના દુઃખમાં જીવી રહ્યા છે, મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે, નિષ્ફળતામાં જીવી રહ્યા છે, તંગીમાં જીવી રહ્યા છે. મસીહા આવી ગયા છે, કિંમત ચૂકવાઈ ગયેલી છે, અને મસીહાએ આમંત્રણ આપ્યું છે, ઓ વૈતરું કરનારાઓ મારી પાસે આવો. મારી એક મિટિંગ હતી અમદાવાદમાં, અને ત્યાં અમદાવાદમાં પંચમહાલ વિસ્તારના અમુક લોકો ત્યાં વટવા વિસ્તારમાં કામ કરવા માટે આવેલા. અને ત્યાં ફાટક આગળ, મણિનગર ફાટક આગળ મારી પર કોઈનો ફોન આવ્યો, તો હું ફોન પર પ્રાર્થના કરાવતો હતો
તો એક ભાઈ બાજુમાં ખાડા ખોદે, તો મારી પ્રાર્થના સાંભળીને મારી પાસે આવ્યા કે તમે ખ્રિસ્તી છો? મેં કીધું હા, હું ખ્રિસ્તી છું. તો કે અમે બધા બહુ લોકો છીએ કે છે, અમે અહીંયા પંચમહાલથી કામ કરવા માટે આવ્યા છે અને અમને સંગતિ નથી મળતી. બધું ક્યાં રહો છો? તો કે વટવામાં. આ સારી તમારી મુલાકાત કરીએ. મેં કીધું દેવના માણસોને આપણને બધાને સંગતિની જરૂરિયાત છે. સાંજે પહોંચી ગયા અમે તો, સંગતિ કરી, સ્તુતિ આરાધના કરી. એમણે એમના ગીતો ગયા, એમની ભાષાના થોડા, આપણે આપણી ભાષાના ગીતો ગયા. બહુ જબરજસ્ત વાતાવરણ. હલાવ દેવની હાજરીમાં વાતાવરણ આખું અલગ હોય છે. કારણ કે દેવે વચન આપ્યું છે, જ્યાં 2 કે 3 જણા મારા નામે ભેગા મળે છે ત્યાં હું છું. અને ઈશ્વરની હાજરી જ્યાં હોય ને ત્યાં તેના પુરાવા પણ હોય. અને અમે ત્યાં સ્તુતિ આરાધના કરતા હતા અને એક દિવસ એમણે મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ અમને એક પ્રશ્ન છે. મેં કીધું હા, આ વચન વિશે. કે આ કોના માટે છે? વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ. અમે એક જગ્યાએ સાંભળેલું પણ કે એમને ખબર નથી પડી. મને કે આ કોના માટે? મેં કીધું તમારા મારા માટે. તો કે તગારા ઊંચા કે છે એટલા માટે? તગારા? મેં કીધું હા, તમે તગારા ઉંચકો છો એમની માટે પણ, અને બીજા અમુક લોકો એવા છે જેમના માથા પર તગારા નથી પણ બોજ છે. કોઈ બોજ છે તેમના પર, કોઈ દુઃખ છે, કોઈ તકલીફ છે, કોઈ પ્રશ્ન છે, કોઈ મુશ્કેલી છે, કોઈ તંગી છે, જેમાં તેઓ જીવી રહ્યા છે. અને એ લોકોને ઈસુ એમ કહું, મારો બોજો, મારી જોસરી તમે લો, તમારી જોસરી મને આપો. મેં લાસ્ટ ટાઈમ જ્યારે મીના મામીના ઘરે મિટિંગ હતી, સેજલના ઘરે, ત્યારે મેં આ વાત કરી હતી. વધસ્તંભ ઉપર શું થઈ રહ્યું હતું? વધસ્તંભ પર બધું ટ્રાન્સફર થઈ રહ્યું છે. નહીં, એક બેંકમાંથી મારા એકાઉન્ટમાંથી પિન્ટુના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય, અને પિન્ટુના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં. આમેન દીકી, આમેન કહું છે જોજે. ટ્રાન્સફર થાય. તો વધસ્તંભ પર શું થઈ રહ્યું હતું? વધસ્તંભ ઉપર આપણા એકાઉન્ટનું જે હતું, આપણા પાપ, આપણી બીમારીઓ, આપણી ગરીબી, આપણા શ્રાપ, આપણી નિષ્ફળતા, આપણી ચિંતા, આપણા પ્રશ્નો, આપણું મરણ, એ બધું જ ઈસુ ખ્રિસ્તમાં ટ્રાન્સફર થઈ રહ્યું હતું. અને ઈસુ ખ્રિસ્તમાં જે હતું, જીવન, શાંતિ, ભરપૂર જીવન, ભરપૂર આશીર્વાદો, ઉભરાતું છલકાતું જીવન, સફળતા, અનંત જીવન, એ બધું આપણામાં ટ્રાન્સફર થઈ રહ્યું હતું. ત્યાં વધસ્તંભ પર ટ્રાન્સફર થઈ રહ્યું હતું. આમ હતા ને, એક હાથમાં દેવ હતા, બીજા હાથે આપણે હતા. ત્યાં ટ્રાન્સફર થઈ રહ્યું હતું બધું. હલો, તમે આ પૃથ્વી પર એ સમયમાં જીવી રહ્યા છે જ્યાં બધું ટ્રાન્સફર થઈ ગયું છે. અને છતાં પણ જો તમે આજે કોઈ બોજ નીચે છો, કોઈ પીડામાં તમે જીવી રહ્યા છો, કોઈ દબાણમાં છો, આજે રાત્રે દેવનું વચન તમારા અને મારા માટે છે, મારી પાસે આવો, હું તમને શાંતિ આપીશ. જરૂરી શું છે? અગત્યની વાત તમને અને મને ખબર પડે, આપણા બાપ કોણ છે. હાલેલુયા. આપણા પિતા કોણ છે? લોકની સુવાર્તાના 15મા અધ્યાયમાં દ્રષ્ટાંત છે ખોવાયેલા દીકરાનું. બરાબર? એ દીકરો ખોવાઈ ગયો તો બાપની પાસેથી બધું લઈને જતો રહ્યો, ઉડાવ દીકરો, પછી પાછો આવ્યો. તો તમને કહું, એ 2 જે અધ્યાય છે ને, તેમાં બીજા એક દીકરા વિશે પણ લખ્યું છે. 2 દીકરાની વાત ત્યાં છે. જે બીજો દીકરો હતો, એ ઇન્ટરેસ્ટિંગ વાત તેના જીવનમાં હતી. જયારે ઉડાવ દીકરો બાપની પાસે પાછો આવ્યો, બાપાએ કે જબરજસ્ત પાર્ટી કરી, અને ત્યાં જોરદાર પાર્ટીનું આયોજન કર્યું. મોટો દીકરો શું કે, પપ્પા આવું કરવાનું? હું આટલા બધા વર્ષોથી તમારી સાથે છું, તમારી સેવા કરી રહ્યો છું, તમારી ચાકરી કરી રહ્યો છું, તમે મારા માટે તો કે એક નાનું લવારું ના કાપ્યું. ગેટાનું નાનું બચ્ચું, લવારું મીન્સ કે બકરાનું નાનું બચ્ચું તમે મારા માટે ના કાપ્યું. અને આ દીકરો બધું ઉડાવીને આવી ગયો, તમે એના માટે મિજબાની કરો છો. બાપે શું કહો ખબર? બેટા, મારું બધું તારું તો છે. ત્યાં બાપે એમ કહ્યું, મારું બધું કોનું છે? હવે એ આકાશમાંના બાપ તમને મને એમ કહી રહ્યા છે. આપણે ઘણી વાર કે પ્રભુ, ચિંતા, પ્રશ્નો, નિષ્ફળતા, તંગી, હતાશા છે, અલગ અલગ પ્રકારની બાબતો સામનો આપણે કરી રહ્યા છે. એ બાપ શું કહે છે? બેટા, મારું જે છે બધું તારું તો છે. મારી શાંતિ તારી છે, મારી સફળતા તારી છે, મારી સમૃદ્ધિ તારી છે, મારો આનંદ તારો છે, બધું તારું છે. પણ પ્રશ્ન, આપણને એમાં રસ નથી. આપણે ખાલી પ્રશ્નો જોઈએ છે, આપણે ખાલી પ્રોબ્લેમ્સ જોઈએ છે, આપણે ખાલી નિષ્ફળતાઓ જોઈએ છે, આપણે તંગી જોઈએ છે. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, વાલાઓ, જો આ પૃથ્વી પર તમે આશીર્વાદિત જીવન જીવવા માંગો છો તો પ્રોબ્લેમ ના જોશો, દેવને જોજો. દેવને જોવાની જરૂરિયાત છે. સવારમાં ઉઠો છો, દેવની સ્તુતિ આરાધના કરો.
તમારા ઘરમાં સ્તુતિના ગીતો વગાડો, સ્તુતિ આરાધના કરો, પ્રભુના ગીતો ગાઓ. કે દેવી તમને ને મને એમ કહું છે, હું બેઠો છું, તમારી ચિંતાઓ દૂર કરવા હું બેઠો છું, તમારા પ્રશ્નો દૂર કરવા હું બેઠો છું. જરૂરી શું છે? દેવની પાસે આવવું. જરૂરી શું છે? પ્રભુ મારો આ પ્રશ્ન છે, પ્રભુ મારી આ જરૂરિયાત છે, પ્રભુ આ બાબત મને સતાવે છે, પ્રભુ આ બાબતથી મારી ઊંઘ ઉડી જાય છે, પ્રભુ તમે એને દૂર કરો. ઈસુએ જે વાત કરીને વાળાઓ એ બહુ મહત્વની છે. મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. અલગ અલગ પ્રકારના સંઘર્ષોથી માણસ જાત ઘેરાયેલી છે. આ પૃથ્વીના માટે તમારી મારી પાસે એક મેસેજ છે. કોઈ પણ દેવનો સેવક હોય, કોઈ પણ દેવના લોકો હોય, તમારી મારી પાસે આ પૃથ્વીના લોકો માટે એક મેસેજ છે. અને મેસેજ એ છે, તમારી પાસે જીવન આવી ગયું છે, તમારા માટે છુટકારો આવી ગયો છે, તમારા માટે સફળતા આવી ગયેલી છે, ભરપૂરીપણું આવી ગયું છે. બસ ખાલી મેળવી લેવાનું છે, ખાલી મેળવી લેવાનું. હલો, તમે હું મેળવી લેવાના દિવસોમાં જીવી રહ્યા છો. એ ઉલાવ દીકરો જ્યારે કહે છે કે ભૂંડો જે સિંગો ખાય, એ સિંગો ખાવાનો સમય આવ્યો, તેને વિચાર આવ્યો, મારા બાપના ઘરમાં તો નોકરો એના કરતાં સારું ખાય છે. એક દીકરો એને ખબર પડી મારા બાપ કોણ છે, અને બીજો દીકરો જે બાપના ઘરમાં હતો તો એ બાપને નહોતો ઓળખતો. ઘણીવાર આપણે એવા જ હોઈએ છીએ કે બાપ કોણ છે, આપણા પિતા કોણ છે, આપણા દેવ કોણ છે, આપણે તેમને ઓળખતા નથી. એ શું કરી શકે છે, એ શું આપી શકે છે, એ કઈ જગ્યાએ પહોંચાડી શકે છે, એ શું દૂર કરી શકે છે, આપણે જાણવાની જરૂરિયાત છે. તમે હું આ પૃથ્વી પર એક સફળ, સમૃદ્ધ અને આશીર્વાદિત જીવન જીવવા માટે છે. પણ એની માટે જરૂરી એ છે તમે તમારા પિતાને કેવી રીતે ઓળખો છો. બોજ તમારે લઈને ફરવો. હમણાં જે આપણે કબૂલાત કરી કે દેવે મારા ખભાનો ભાર ઉતાર્યો તથા મારા હાથ ટોપલાથી છૂટા કર્યા. ને આપણે ત્યાં ઘણીવાર શાકભાજી વેચવા માટે બહેનો આવતા હોય છે, ટોપલો મૂક્યો હોય છે, પછી કે ઉતારો ને જરા, આપણે ઉતારીએ છીએ. એક બોજ છે. આજે વાલો તમારા મારા જીવનમાં કોઈક બોજ હશે, કોઈક એવી બાબત છે જે આપણને અહીંયા છે, આપણા અહીંયા છે, આપણે કોઈને કહી શકતા નથી, તકલીફ આપે છે, દુઃખ આપે છે, પીડા આપે છે. ઈસુ એમ કહું, મારી પાસે આવો, મારી પાસે આવો, તમારો બોજો, તમારી ચિંતાઓ મને સોંપો. આજે સવારે એ પ્રભુના સેવક સાથે મારી મુલાકાત હતી. એમનો દીકરો બંને અમે બેઠા બેઠા વાત કરી રહ્યા હતા. એમના દીકરાએ બહુ સરસ વાત કરી. આજે કહે છે કે જોયભાઈ, મારા પપ્પાએ બહુ વર્ષોથી સેવાની શરૂઆત કરી, ઘણા બધા વર્ષો આજે સેવામાં તેમના થયા. પણ જે સાક્ષી મેં સાંભળી કે મારા પપ્પાએ જ્યારે સેવાની શરૂઆત કરી, એ ભાડાના ઘરમાં રહેતા હતા, આર્થિક તકલીફોમાં જીવતા હતા, પ્રાર્થના કરતા ગયા, સેવા કરતા ગયા, પ્રાર્થના કરતા ગયા, સેવા કરતા ગયા. દેવે આશીર્વાદિત કર્યા. ભલા કોઈ વ્યક્તિ જો દેવની પાછળ ચાલે છે એ આશીર્વાદિત થાય છે, થાય છે ને થાય છે જ. કારણ કે દેવ છે એ આકાશ અને પૃથ્વીના બનાવનાર દેવ છે, જે માણસને આશીર્વાદ આપે છે. ઇબ્રાહિમ સાથે લોત રહ્યા, ઉત્પત્તિના પુસ્તકમાં 13મા અધ્યાયમાં કે ઇબ્રાહિમ સાથે લોત રહ્યા તો લોત આશીર્વાદિત થયા. જો દેવના માણસ સાથે રહેવાથી આશીર્વાદિત થવાય તો દેવ સાથે રહેવાથી શું થાય? એ વ્યક્તિ એ છોકરો મને સાક્ષી આપી રહ્યો હતો. જોકે હું જાણું છું એના પપ્પાની વાત ચાલતી હતી. એટલે મારા પપ્પા ધીમે ધીમે સેવામાં આગળ વધ્યા, પ્રાર્થનાઓ કરવા લાગ્યા, પોતાનું ઘર જેમણે લીધું, પ્રભુ એમની સેવાઓને આશીર્વાદિત કરી, અને પછી અલગ અલગ બાબતો તેમના જીવનમાં બનવા લાગી. એટલે કે હું જ્યારથી સમજણો થયો ત્યારથી હું મારા પોતાના ઘરમાં, મારા પપ્પા ભાડાના ઘરમાં હતા, હું મારા પોતાના ઘરમાં, મારા પપ્પાને અનાજ માટે તકલીફ પડતી હતી. હું જ્યારે સમજણો થયો, અમારા ઘરમાં કોઈ તકલીફ હતી નહીં, કોઈ પ્રશ્ન હતો નહીં. જેમ જેમ હું આગળ વધતો ગયો એમ મેં મારા પપ્પાના આશીર્વાદો જોયા. અને હવે કહે છે કે હું જ્યારે દેવ પાસે માગવા જાઉં છું ને ત્યારે હું નાનું માગતો નથી. હું ક્યાં દેવ પાસે નાના આશીર્વાદ નથી માગતો, કારણ કે મેં એવું જોયું, મારા પપ્પાના મોઢે જ નહીં બીજાઓના મોઢે પણ મેં સાંભળ્યું કે કેવી રીતે દેવે મારા પપ્પાને જમીનમાંથી ઉઠાવ્યા અને ક્યાં લાવીને બેસાડ્યા. બરાબર, એ જ દેવ તમારા ને મારા દેવ છે. એ જ દેવ તમને ને મને એ જ આશીર્વાદોમાં લઈ જવા માંગે છે. પણ જરૂરી બાબત શું છે ખબર છે? આપણે દેવની પાસે નાના નાના આશીર્વાદો માંગવા બેઠા છે, નાની નાની વાતો લઈને જઈએ છીએ.
નાની નાની પ્રાર્થનાઓ લઈને જઈએ છીએ, નાની નાની સફળતા લઈને જઈએ છીએ. તમારા મારા માટે જરૂરી શું છે? દેવ પાસે મોટા આશીર્વાદો માંગવા. હવે નાના આશીર્વાદો સમય રહ્યો નથી. હવે જરૂરી છે, સમય આવી ગયો છે જ્યાં મોટા આશીર્વાદો પ્રભુ પાસે આપણે માંગીએ, મોટી સફળતા માંગીએ, એ ભરપૂર જીવન માંગીએ, એ શાંતિ માંગીએ, એ તંદુરસ્તી માંગીએ, એ પ્રોસ્પરિટી આપણે દેવ પાસે માંગીએ. કેમ કે દેવને એ આપવાનું ગમે છે. તમે માનો છો આ બાઇબલનો એક એક શબ્દ દેવ તરફથી આવ્યો છે? તમે માનો છો એવું કે આમાં કોઈ માણસનું મગજ નથી, આમાં દેવનું મગજ છે? તમે માનો છો એવું? જ્યારે રાજાઓના પુસ્તકમાં એક સ્ત્રી એલિસા પાસે જાય છે. એલિસા પ્રબોધક છે, અને એલિસા પાસે જ્યારે જાય છે એમ કહે છે કે મારા પતિ મરણ પામ્યા છે અને અમારું થોડું ઘણું દેવું છે, અને જે લોકો છે એ લોકો અમને હેરાન કરી રહ્યા છે. એલિસાએ શું પૂછ્યું, શું કહ્યું? તારા ઘરમાં શું છે? તો કે થોડું તેલ છે. કે સારું, એક કામ કર, આસપાસથી વાસણો માગી લાવ. પછી એમ લાગ્યું થોડા માગીશ નહીં. શું કહ્યું? થોડા માગતી નહીં. તમે જયારે આશીર્વાદ માગો છો, થોડા માગશો નહીં. એટલે કે ભરપૂરીપણામાં એ સ્ત્રીને દેવે આશીર્વાદિત કરી. બરાબર, થોડા આશીર્વાદ ના માગશો. જો તમે દેવને ઓળખો છો કે જે યહોવાએ આકાશ અને પૃથ્વીને શબ્દ માત્રથી બનાવ્યા, જો તમે દેવને ઓળખો છો, તમે થોડા ઘણા આશીર્વાદોમાં નહીં રહો. તમે ત્યાં ભરપૂર આશીર્વાદો માગશો. પ્રભુ ભરપૂરીપણામાં મને આશીર્વાદિત કરો, ફાઇનાન્સ ભરપૂરીપણામાં આપો, શાંતિ ભરપૂરીપણામાં આપો, સાદાપણું ભરપૂરીપણામાં આપો. મારી સામેના પ્રશ્નો તમે દૂર કરો. વૈતરું કરનારાઓ મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. હલો, તમે ને હું આ પૃથ્વી પર એક આરામદાયક જિંદગી જીવવા માટે છે. આમેન. હું ઘણી મિટિંગોમાં જાઉં સંદેશ આપવા માટે, પછી બધા પ્રાર્થના કરવા માટે આવે, અલગ અલગ પ્રકારની વાત લઈને આવે, અને ઘણા બધા લોકો અમને એમ કે સાહેબ પ્રાર્થના કરાવો, પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હો બાપા, મારું બાઇબલ એમ કે છે યશાયા 53 આપણા દુઃખ અને દર્દ વધસ્તંભ ઉપર તેમણે વેઠી લીધા, તો હજુ લોકોને દુઃખ ઉઠાવવા છે. તમે સર્વ મારી પાસે આવો. મેં તમે શરૂઆતમાં એક વાત કરી, આપણે જયારે દેવનું વચન પ્રગટ કરીએ છીએ એમને એમ પ્રગટ નથી કરતા. એ વચન પ્રગટ કરીએ છીએ આપણે પવિત્ર આત્મા પાસેથી સાંભળીને પ્રગટ કરીએ છીએ કે તમને ને મને આ પૃથ્વી પર વચનની જરૂરિયાત છે. વચન જોઈશે વાલાઓ. વચન હશે તો જીવી શકીશું. મારા પ્રભુ મને દુઃખ સહન કરવાની શક્તિ આપે. 100%, એબ્સોલ્યુટલી 100%. આ ખોટી પ્રાર્થના છે. ઘણી બધી વાર માણસો અજ્ઞાનતામાં જીવે છે, અને અજ્ઞાનતા વચનોની અજ્ઞાનતા છે. દેવ એમ કે મારો બોજો તમે લઈ લો, મારી સફળતા તમે લઈ લો, મારા આશીર્વાદ તમે લઈ લો. પણ માણસને પોતાના પ્રશ્નો એમાં જ રસ હોય છે. દેવ એમ કે તારો પ્રશ્ન મને આપ. એ પ્રભુ ના, કેટલાનો બોજા ઉઠાવશો? હું મારો બોજો ઉચકી લઈશ. ભલા તમે આજે રાત્રે યાદ રાખીએ આપણે, તમે હું આ પૃથ્વી પર કોઈ ટેન્શન લઈને જીવવા માટે નથી, કોઈ ડિપ્રેશનમાં જીવવા માટે નથી, કોઈ પ્રોબ્લેમમાં જીવવા માટે નથી. ફૂલ્લી 100% આશીર્વાદિત જીવન જીવવા માટે છે, સફળ જીવન જીવવા માટે, શાંતિથી જીવવા માટે. આ કબૂલાતનામું તૈયાર કરી રહ્યા છે, જલ્દી તમારા સુધી પહોંચી જશે. ત્યાં લખ્યું છે હું શાંતિમાં સૂઈ જઈશ, તેમજ ઊંઘી જઈશ, મને કોઈ બીવડાવશે નહીં. એ મસ્તીથી રાત્રે ખાઈ પીને પગ લંબાવી દેવાના. કેમ? બાપા બેઠા છે, ટેન્શન નહીં. ઓ વૈતરું કરનારાઓ, બરાબર, તમે આ પૃથ્વી પર એ જ જીવન જીવવા માટે મુનિ, બરાબર, તમે આ પૃથ્વી પર એ જ જીવન જીવવા માટે, એ આશીર્વાદોમાં. પણ જરૂરી શું છે? તમે હું એ ઊંચા લેવલે પહોંચીએ, એ નવા લેવલે પહોંચીએ. આપણે ખાલી જરૂરિયાતો પૂરતી પ્રાર્થનાઓમાં રમ્યા કરીએ. ઘણી આખી જિંદગી લોકોની નીકળી જાય. તમે એમની પ્રાર્થના સાંભળો, નાના છોકરા જેવું લાગે, નાના છોકરાઓ જેવી પ્રાર્થના. જ્યાં પ્રભુ કહે કે હું તને ભરપૂરીપણામાં, તો કે પ્રભુ અમારું ફક્ત થોડું આપો, થોડું આપો, થોડું આપો, થોડું આપો, થોડું આપો, અને એમાં જિંદગી પતી જાય. જે રાખી મૂકી મળતું નથી. વાય, દેવને ઓળખ્યા જ નહીં. નાની નાની બાબતો લઈને દેવ પાસે ગયા. જીવનમાં પ્રશ્નો, મુશ્કેલીઓ આવે છે, પણ આપણે યાદ રાખીએ એ પ્રશ્નો દૂર થશે. આજ સુધી કોઈ એવો પ્રોબ્લેમ થયો નથી, થશે પણ નહીં જે દેવ દૂર ના કરી શકે. એવી કોઈ બીમારી આવી નથી ને આવશે પણ નહીં જે પ્રભુ ઈસુના નામમાં દૂર ના થાય.
અમે જગ્યાએ પ્રાર્થના કરવા માટે ગયા હતા અને ભાઈને ચામડીનો ટીબી, ગુલાબની પાંખડી પાથરી હોય એમ પલંગ પર સ્કીન નીકળે. કહે કે બધી બહુ જગ્યાએ જઈને આવ્યા, સારું થતું જ નથી. કહે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. મેં કીધું આ જ જગ્યાએ દેવનો મહિમા થશે. જ્યારે તમને એવું લાગે ને મને કે આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી, ત્યાં સમજી લેવું હવે દેવનો મહિમા થશે, આ જગ્યાએ દેવનો મહિમા થશે. તો સરળ પ્રાર્થના કરીએ. તેલ લીધું, તેલ લગાવીને પ્રાર્થના કરી કે પ્રભુ ઈસુના નામમાં આ સ્કિન ટીબી દૂર થાવ, ત્યાં સાજાપણું આવો. અલાવ 1 મહિનામાં બધું મટી ગયું. એ ચામડી ખરતી બંધ થઈ ગઈ અને આખું એ ભય એકદમ સંપૂર્ણપણે સાજા થયા. આજે પણ બહુ સારી રીતે જીવી રહ્યા છે. કોઈ બીમારી, કોઈ પ્રશ્ન, કોઈ અશાંતિ જે નથી તે દેવ દૂર ના કરી શકે. પણ જરૂરી શું છે? આપણે બાપને ઓળખીએ. બાપના ઘરમાં, ઈસુએ કહ્યું યોહાન 14માં, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા. ઘણી વાર આપણે એ વચનને ફક્ત મરણના સમયે જ જોતા હોઈએ છીએ. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, હું તમારા માટે જગ્યા તૈયાર કરવાની જાઉં છું. ભલાઓ પ્રભુ ઈસુ એ આકાશમાં જગ્યા તૈયાર કરી એ વાત તો છે જ, અહીંયા પણ તૈયાર કરી છે. આ પૃથ્વી પર તમારા મારા માટે એ જગ્યા તૈયાર કરી છે, એ આશીર્વાદો તૈયાર કર્યા છે. દેવનામાં કોઈ કરેક્શનની જરૂર નથી. ઘણા લોકો પ્રભુને સુધારવા બેઠા છે, પ્રભુનામાં સુધારો લાવવા બેઠા છે. પ્રભુનામાં કોઈ સુધારો લાવવાની જરૂરિયાત નથી. તમારે મારે કરેક્ટ થવાની જરૂરિયાત છે. આપણી પ્રાર્થનાઓમાં સુધારો લાવવાની જરૂરિયાત છે. હું મારી પ્રાર્થનામાં સુધારો લાવું. ભલાઓ તમારી પરિસ્થિતિ બદલાયેલી જોવા માંગો છો, તમારી પ્રાર્થનામાં સુધારો લાવો. જ્યાં તમે દેવ પાસે કશું માંગો છો ને, એ માગતા પહેલા એટલું યાદ રાખો, હું જે માગું છું એ ઓલરેડી છે. એ છે. આપણા પ્રભુ એવા પ્રભુ નથી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે. કે લોહીવા વાળી સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જબ્બાની કિનારીને અડકી, સાજાપણું ઓલરેડી ત્યાં હતું જ. સાજાપણું ત્યાં હતું જ. જરૂરી શું હતું? એ સ્ત્રી ત્યાં પહોંચી જાય. બરાબર? જેમ એ સ્ત્રી એ ઈસુ પાસે પહોંચી ગઈ, એ દેવ પાસે પહોંચી ગઈ, તમારે મારે પણ જરૂર છે દેવ પાસે પહોંચી જવાનું. સવારમાં વહેલા ઉઠો, દેવની સંગતિ કરો. બપોરે દેવની સંગતિ કરો. રાત્રે દેવની સંગતિ કરો. પ્રભુની આરાધના કરો. પ્રભુ જોડે સમય પસાર કરો. ગઈકાલ સવારે હું પ્રાર્થના કરી રહ્યો તો ઉઠીને પવિત્ર આત્માએ મને એક બાબત કહી. એ બાબત એ હતી, ઘણા લોકોના ઘરમાં બંધનો છે. એટલા માટે બંધનો છે કે તેઓ સ્તુતિ કરતા નથી. તેઓ પોતાના ઘરમાં દેવની સ્તુતિ કરતા નથી, માટે બંધનો છે. આ વાત ગઈકાલે પવિત્ર આત્માએ સવારે મને કહી. મીટિંગમાં જઈએ ત્યારે આપણે આરાધના કરીએ છીએ, ચર્ચમાં આરાધના કરીએ છીએ. પણ તમે જ્યારે ઘરમાં એકલા છો, આરાધના કરો, દેવની સ્તુતિ કરો. એ ઘર પર છુટકારો ઉતરી આવશે, ત્યાં સાજા પણ ઉતરી આવશે. તમે એનું આ પૃથ્વી પર એકદમ આશીર્વાદિત જીવન જીવા. તમારી પાસે એક સારા નાણાં હોય, ભરપૂરીપણામાં નાણાં હોય, જ્યાં તમે તમારું કુટુંબ, તમારી બધી જરૂરિયાતો પૂરી થતી હોય. કલાકોના કલાકો બોલીએ તો ઓછું પડે, એટલી બધી વાતો છે. કે જ્યાં તમારા મારા માટે એ ભરપૂરીપણામાં નાણાં છે. કે જ્યાં તમારું મારું પૂરું થતું હોય તેટલું નહીં, આપણા દ્વારા બીજાઓનું પૂરું થતું હોય, આપણા દ્વારા બીજાઓના ભંડાર ભરાતા હોય. એ ભરપૂરીપણું છે. પણ તમને મને દેખાવું જોઈએ મારા બાપની પાસે શું છે. પેલો છોકરો જે બાપની પાસે હતો એને ખબર નથી મારા બાપ પાસે શું છે. એમ આજે આપણી પરિસ્થિતિ છે. ઘણી વાર શેતાન શું કરશે ખબર? તમારા મગજને એક જ બાબતમાં એન્ગેજ કરી દેશે, એક જ પ્રશ્નમાં એન્ગેજ કરી દેશે. રાત દિવસ તમારું મગજ એક જ જગ્યાએ ફર 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 કર્યા કરે. વાળા યાદ રાખીએ, આપણે શેતાનનું કામ છે તમારી સામે પ્રોબ્લેમ લઈ આવવાનું. તમને પ્રોબ્લેમ, તમારો પ્રોબ્લેમ, તમારી જરૂરિયાત, તમારી બીમારી, પ્રોબ્લેમ સામે જોવાથી પ્રોબ્લેમ દૂર નહીં થાય. ખ્રિસ્ત સામે જોવાથી પ્રોબ્લેમ દૂર થશે. દેવ સામે જોવાથી પ્રોબ્લેમ દૂર થશે. તમારે મારે દેવ પાસે આવવાની જરૂરિયાત છે, વચનની જરૂરિયાત છે. જાઓ દેવ પાસે. પ્રભુ હું તો મોટા આશીર્વાદો માંગવા માટે આવ્યો છું. અને તમને ના ખ્યાલ આવતો હોય, રોમન 8:26 લખ્યું છે, યથા યોગ્ય સી પ્રાર્થના કરવી તે આપણને આવડતું નથી, પણ પવિત્ર આત્મા આપણી મદદ કરે છે પ્રાર્થના કરવા માટે. પવિત્ર આત્માની મદદ માગો. પ્રભુ મને ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટી જોઈએ છે, પ્રભુ આપશે. પ્રભુ મારે શાંતિના આશીર્વાદો જોઈએ છે. ગીત શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે, યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે. પ્રભુ વર્ષ કાંઠે કેક આપે, પછી કેક ખવડાવે, એક ટેસ્ટ કરાવે ને, કેક ખવડાવીને. પ્રભુ તમને ને મને કશું ટેસ્ટ કરવા નથી આપતા. તમને મને જે આપે છે ને એ પરમેનન્ટ આપે છે, એ કાયમ માટે આપે છે.
એ શાંતિ પણ કાયમ માટે આપે છે, એ ફાઇનાન્સ પણ કાયમ માટે આપે છે, એ સફળતા પણ કાયમ માટે. પ્રભુને કહો, પ્રભુ મારા માટે દ્વાર ઉઘાડો. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, યાદ રાખો, બાઇબલ એમ કહે છે આકાશ તથા પૃથ્વી સગળું દેવનું છે. તમે કોઈ પણ જગ્યાએ છો, તમને ખ્યાલ આવવો જોઈએ આશીર્વાદો કેમના ખુલ્લા થશે, સફળતા કેમની ખુલ્લી થશે. તમે હું લાચાર માણસો નથી, તમે હું બિચારા માણસો નથી. આપણે પરાક્રમી દેવના પરાક્રમી બાળકો છે. એ જે અભિષેક પ્રભુ ઈસુ પર, એ જ અભિષેક આપણા ઉપર મૂકવામાં આવ્યો છે, એ જ પવિત્ર આત્મા આપણા પર મૂકવામાં આવ્યો છે. માટે બોલ્ડ પ્રેયર કરો, પ્રભુ મને આશીર્વાદો પર આશીર્વાદો આપો. યર્મિયાના પુસ્તકમાં લખ્યું છે, હું તમારું ભલું કરતા થાકીશ નહીં. લાસ્ટ ટાઈમ મેં વાત કરેલી વોટ ઇઝ બ્લેસિંગ, કે આશીર્વાદ શું છે. આશીર્વાદ એક શબ્દ છે, પણ જ્યાં ઓરેન્જ છે, ઓરેન્જમાં ઘણા બધા પીસીસ હોય છે, એમ આશીર્વાદનો મતલબ સફળતા, સુખાકારી, સમૃદ્ધિ, આબાદાની, શાંતિ, સાજાપણું, એ ઘણું બધું એ શબ્દમાં સમાયેલું છે. માટે જાઓ, હું હંમેશા કહું છું, વારંવાર કહું છું, તમારા એજ્યુકેશન પર આધાર ના રાખશો, તમારી એબિલિટી પર આધાર ના રાખશો. એટલા માટે બાઇબલ આપણને એવું શીખવે છે, તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. બાઇબલ આપણને આવું કહે છે વાલાઓ. તો જ આપણે દેવ પાસેથી આશીર્વાદો પામી શકીશું, તો જ સફળતા પામી શકીશું. બહુ એતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ હું તમને સામો આપીશ. અહીંયા છે ને સંઘર્ષ કે સફળતા. બીજો શબ્દ છે સંઘર્ષ કે સરળતા, ઇઝીનેસ. કે પ્રભુ આપણને પૃથ્વી પર સંઘર્ષ આપવા નથી માંગતા કે હું સંઘર્ષથી પરસેવો પાડીને રોટલી કમાઉં. તમને ખબર છે, પરસેવો પાડીને રોટલી કમાવી એ આશીર્વાદ નહીં, શ્રાપ છે. તું મહેનત કરીને રોટલો ખાશે, તને આ ભૂમિ એનું બળ નહીં આપે, એ શ્રાપ છે વાલા. ગીત શાસ્ત્ર 127 લખ્યું છે, તમારું વહેલા ઉઠવું અને મોડા સૂવું, કષ્ટ વેઠીને રોટલી ખાવી એ વ્યર્થ છે, કેમ કે તેના છોકરા ઊંઘતા હોય તો પણ તેમને તો રોટલી આપે છે. આમેન. આપણા બાપ દયાળુ છે, આપણા બાપ કૃપાળુ છે. આપણે એ બાપના બાળકો છે વાલા. બસ જાઓ તમારા ઘરે, બેસો પ્રભુ જોડે, 10 મિનિટ બેસો, 15 મિનિટ કહો, બાપા મને આશીર્વાદો આપો, મને ભરપૂર જીવન આપો, મને ભરપૂર શાંતિ આપો, મને સાજાપણું આપો, મને તંદુરસ્તી આપો. હું મારા ઘરમાં શાંતિનું વાતાવરણ જોવા માંગુ છું, હું મારા ઘરમાં આનંદનું વાતાવરણ જોવા માંગુ છું. ગીત શાસ્ત્ર 128 લખ્યું છે, તારી પત્ની તારી આસપાસ, તારા મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવી થશે. તારા બાળકો કહે છે કે આ પ્રમાણે ઘરમાં જ્યારે જઈએ ત્યારે એક આનંદનું વાતાવરણ, એક શાંતિનું વાતાવરણ માગો. પ્રભુ મારા ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહે. ઓવેતરું કરનાર. સંઘર્ષ કે સરળતા. દેવ નથી ચાહતા આપણે સંઘર્ષમાં રહીએ, દેવ ચાહે છે સરળતામાં રહીએ. આવો આપણે પ્રભુની હાજરીમાં ઊભા થઈએ અને પ્રાર્થના કરીએ. દેવ એ સરળતાના આશીર્વાદો આપણને આપે. આજે રાત્રે દેવનું એ પરાક્રમ તમારા મારા પર આવવાનું છે. જે રીતે મરિયમ ઉપર દેવનું પરાક્રમ આવ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, વચન એ પ્રમાણેનું હતું કે તને દીકરો થશે, અને એ પ્રમાણે દીકરો જન્મ પામે એ માટેનું પરાક્રમ મરિયમ પર આવ્યું. આજે રાત્રે તમારા મારા પર એ દેવનું પરાક્રમ આવવાનું છે, જે પરાક્રમ તમને ને મને સરળતામાં લઈ જવાનું છે. બરાબર. આપણે બસ દેવની પાસે જઈએ ને એ ભરપૂર જીવન, એ ભરપૂર ફાઇનાન્સ, એ ભરપૂર શાંતિ, એ ભરપૂર આનંદ માગીએ. એ કેવી રીતે આવશે, કેમનું આવશે, એ દેવનો પ્રશ્ન છે, એ તમારો મારો વિષય નથી. આપણું કામ છે માગવાનું, આપવાનું કામ દેવનું છે. કૃપાળુ પ્રભુ, આજે રાત્રે તમારો આભાર માનતા, સ્તુતિ કરતા આ વાલાઓના જીવનો માટે હું તમારો આભાર માનું છું. આજે રાત્રે પ્રભુ તેઓના આત્મા, પ્રાણ, શરીર ઉપર, તેમના ઘર ઉપર, તેમના ઘરની દિવાલો, દરવાજા ઉપર, તેમના ડોર પોસ્ટ ઉપર હું તમારા પવિત્ર રક્તના છંટકાવને કબૂલ કરું છું. સગળું તમારા લોહીમાં કવર કરું છું. આજે રાત્રે પ્રભુ મારી પ્રાર્થના છે કે ઈસુ ખ્રિસ્તના નામમાં તેમના જીવનોમાં, તેમના કુટુંબોમાં બ્રેક થ્રુ આવો. પ્રભુ ઈસુના નામમાં તેમના ઘરોમાં શાંતિ ઉતરી આવો, તેમના ઘરોમાં પ્રોસ્પરિટી ઉતરી આવો. પ્રભુ ઈસુના નામમાં તેમના ઘરોમાં દેવનું રાજ્ય ઉતરી આવો, દેવનો પ્રકાશ ઉતરી આવો. ઈસુના નામમાં એ કૃપા, જે કૃપા દ્વારા આ પૃથ્વી પર તેઓ સફળ થાય, આ પૃથ્વી પર તેઓ શાંતિમાં જીવન જીવે,
આશીર્વાદોમાં જીવન જીવે એ કૃપા પ્રભુ ઈસુના નામમાં તેમના પર આવો. પ્રભુ કોઈ જગ્યાએ અંધકારના પરિબળો કામ કરી રહ્યા છે, દુષ્ટ આત્માઓ કામ કરી રહ્યા છે, શૈતાનની યોજનાઓ કામ કરી રહેલી છે, માણસોની યોજનાઓ કામ કરી રહેલી છે, તો પ્રભુ ઈસુના નામમાં એ યોજનાઓ તૂટી જાઓ. શૈતાને ઘડેલી યોજનાઓ તૂટી જાઓ, માણસોએ ઘડેલી યોજનાઓ તૂટી જાઓ, પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ. આજે રાત્રે પ્રભુ તમારા સેવક તરીકે, તમારા અભિષિક્ત તરીકે હું કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે પરિબળો તેમને દબાવી રહ્યા છે, તેમને કચડી રહ્યા છે, આજે એ બંધનો તૂટી જાઓ. એક નવી રીતે તેઓ પોતાના જીવનમાં ઉચકાવ, એક નવા આશીર્વાદોમાં તેઓ ઉચકાવ. આ દિવસોમાં ચમત્કારો પર ચમત્કારો થાવ, તેમની પરિસ્થિતિઓ બદલાઈ જાઓ, દેવનો મહિમા તેમના જીવનમાં થાવ, અને જ્યાં જ્યાં પ્રભુ તમારી કૃપાની જરૂરિયાત છે ત્યાં તમારી કૃપા આવે. પ્રભુ તમે તેમની મદદ કરજો એ મોટા આશીર્વાદો માંગવા, એ મોટી સફળતા માંગવા, એ પ્રભુ પોતાની એબિલિટી પર નહીં પણ તમારી એબિલિટી પર વિશ્વાસ રાખીને જીવવા. એ વાના જે તમે તેમના માટે રાખી મૂક્યા છે જગતના મંડાણ અગાઉ, એ જે બ્લેસિંગ તમે તેમના માટે રાખી મૂક્યા છે એ બ્લેસિંગ તેમના પર ઉતરી આવો. એ આશીર્વાદો તમારા પર આ સમયમાં ઉતરી આવો. એ ભરપૂરીપણું આ સમય ઉતરી આવો, ઈસુના નામમાં ઉતરી આવો. ઘણા બધા બંધનો તૂટી રહ્યા છે વાલાઓ, ઘણા બધા બંધનો તૂટી રહ્યા છે. પ્રભુ દરેક વ્યક્તિના જીવન ઉપર, દરેક વ્યક્તિના ઘર ઉપર, તેમના કુટુંબ ઉપર, તેમના આશીર્વાદો ઉપર, તેમના રિસોર્સ ઉપર, તેમના સોર્સ ઉપર હું તમારું ખાસ આશીર્વાદ માંગુ છું. તેમના બાળકો પર તમારા આશીર્વાદો આવો, તેમના ઘરમાં તમારા આશીર્વાદો આવો, તેમની વખારો ઉત્તમ સામગ્રી પૂરી પાડે તેનાથી ભરપૂર થાવ. તેમના ઘરમાં કોઈ વાનાની ખોટ ના પડો, પણ સગળા વાના ભરપૂરીપણામાં રહો. પ્રભુ આ દિવસોમાં એવી જો કોઈ બાબતો હોય જે તેમને બેચેન બનાવતી હોય, જે તેમને અશાંત બનાવતી હોય, તો એ જે કઈ બાબતો છે પ્રભુ ઈસુના નામમાં તેમની સામેથી દૂર થાવ. તમે એમ કહું છે કે જો તું આ પહાડને ક્યાંક ખસી જા તો એ ખસી જશે, અને સમુદ્રમાં નંખાતો એ પ્રમાણે થશે. આજે રાત્રે પ્રભુ જે વાલાઓ અહીંયા ઊભા છે તેમના જીવનોમાં, તેમના ઘરોમાં જે પહાડ જેવા પ્રશ્નો છે, હું ઈસુ ખ્રિસ્તના નામમાં કહું છું એ પ્રશ્નો ઉખડી જાઓ, સમુદ્રમાં નંખાવ. આ સમય ઉખડી જાઓ અને ઈસુના નામમાં સમુદ્રમાં નંખાવ. એ અશાંતિ દૂર થાવ, એ ચિંતાઓ દૂર થાવ, એ પ્રશ્નો દૂર થાવ, ઈસુના નામમાં દૂર થાવ. અને આ સમયમાં ચમત્કારો પર ચમત્કારો થાવ, આશીર્વાદો પર આશીર્વાદો આવે. ઓ પ્રભુ, જેમ લખવામાં આવ્યું છે કે હું તમારા પર આશીર્વાદોના ઝાપટા રેડીશ, પ્રભુ તે પ્રમાણે તમે થવા દો. તેમના ઘરોમાં એક નવું વાતાવરણ આપો, એક ખુશનુમા વાતાવરણ આપો. પ્રભુ તેમના બાળકો તમારા માર્ગોમાં ચાલે એ વાતાવરણ તમે તેમને આપો. જ્યારે તેઓ સવારમાં પોતાના પથારી પરથી ઉઠે ત્યારે શાંતિમાં અને આનંદમાં ઉઠે, ત્યારે રાત્રે તેઓ સૂઈ જાય શાંતિમાં આનંદમાં તેઓ સૂઈ જાય. હું તેમને એ પ્રમાણેનો આશીર્વાદ આપું છું, એ પ્રમાણેનો આશીર્વાદ આપું છું. પ્રભુ જેઓ માનસિક ચિંતામાં જીવી રહ્યા છે, આજે રાત્રે તેમની માનસિક ચિંતાઓ દૂર થાવ. એ મગજ ઉપરના, એ મન ઉપરના સ્ટ્રોંગ હોલ્ડ તૂટી જાવ. ઈસુના નામમાં દરેક પ્રકારના શૈતાનના સ્ટ્રોંગ હોલ્ડ તેમના માઇન્ડ ઉપરથી તૂટી જાવ. ત્યાં છુટકારો આવો અને ત્યાં પવિત્ર આત્માનો કંટ્રોલ આવો. એક નવા બ્લેસિંગમાં તમે લઈ જાઓ. અમારા બધા બોજા અમે તમને સોંપી દઈએ છીએ, કારણ કે તમે આહવાન આપ્યું છે, તમે આહવાન આપ્યું છે તમારા સંઘર્ષો મને આપો અને મારી સરળતા તમે લો. તમે આહવાન આપ્યું છે તમારા શ્રાપો મને આપો, મારા આશીર્વાદ તમે લો. તમે આહવાન આપ્યું છે તમારી ચિંતાઓ મને આપો, મારી શાંતિ તમે લો. તો દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને પ્રેમ કરીએ છીએ, કારણ કે તમે આવા મહાન ઈશ્વર છો. ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ દેવનો, જેમણે અમને પ્રાર્થના કરતા શીખ્યું કે હવે આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, તો બુંદાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હાલેલુયા. આપણી સંગત પૂરી થાય છે, પણ એક બાબત કહેવા માંગુ છું કે આવનાર સમયમાં આપણે એક એવું આયોજન કરવા માંગીએ છીએ. પહેલા આપણે અંતાક્ષરી રમતા હતા, યાદ